હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી એક નવી વાર્તા લઈને આવ્યા છીએ. વાર્તા છે ચકી અને ચકાની. તો ચાલો આપણે આ વાર્તાને માણીએ. ચકી ચોકાનો દાનો લેવી, ચોકમગનો દાનો લેવી, બે ખીચડી બનાવી અને પાણી ભરવા ગયા. ચકી બે ચકાભાઈ ખીચડી ખાઈ ગયા અને પાટા બાંધીને સુઈ ગયા. ચકી બેન પાણી ભરીને આવી તો ખીચડી નહોતી. તો રોટા ચકી બેન રાજા પાસે ગયા અને પલવાડ ગયેલી અને રાજા પાસે ચકી ગયા. મારે કોક ખીચડી ખાઈ ગયો છે એમ કીધું. અને તો રાજાને દોગીને બોલાવ્યા અને કોણ સાસુ પાસે એના આવશે અને હે ને તો ચકાભાઈ તો સાસુ કે મેં ખાધી. પછી અને રાજાએ ટીંગાડી તો કુંડામાં એક ચકી બેનનો મોમેન્ટો એક ગાયનો ગોવા લાવ્યા ને અને લોક્યો અને ખીરની પૂરી જમાશો ના હાલે ના અને કોઈ જતા લે. તે પછી ઘેટાના ગોવા લાવ્યા. પછી એને કીધું અને ખીરની પૂરી જમાશો ના હાલે ના અને કોઈ જતા લે. આ બધું વાંદલી બેઠી હતી એ જોતી હતી. ચકી લોલતી હતી એ નીચે ઉઠલી તો ખીરની પૂરી જમાશે મને. હા તો ચકાભાઈને હું કાતું સવારે મારે ઘર જમવા આવજે અને ખીરની પૂરી જમાશે. પછી ચકીભાઈ નીકળી ગયા. પછી જમ્યા આવજે બાળ